ગોપાલ ઇટાલિયાના ગઢમાં જઈને તેમના જૂના સાથીએ ગોપાલ ઇટાલિયાને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે। કોંગ્રેસના નેતા કરશન ભાદરકા બાપુએ વિસાવદરમાં કોંગ્રેસની બેઠક દરમિયાન કહ્યું છે કે ઘરમાંથી કાઢી નાખેલા લોકો વિસાવદરના ધારાસભ્ય બની જાય છે। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। વિસાવદરમાં જ્યારે ગોપાલ ઇટાલિયા ચૂંટણી લડી રહ્યા હતા ત્યારે ભાજપ અને કોંગ્રેસ સામે વરસતા જોવા મળતા હતા કરશન ભાદરકા બાપુ, કારણ કે તેમણે જે તે સમયે આમ આદમી પાર્ટીમાં હતા। ગોપાલ ઇટાલિયા માટે તેમણે પ્રચારો કર્યા, સભાઓમાં ભાષણ પણ આપ્યું, પણ જેમને જીતાડવા માટે પ્રચાર કર્યો હતો તેમનો જ વિરોધ કરી રહ્યા છે કરશન ભાદરકા બાપુ અને ગોપાલ ઇટાલિયા સામે મોરચો માંડ્યો છે। વિસાવદર ધારી રોડ પર આવેલા એક ફાર્મ હાઉસ ખાતે કોંગ્રેસ પક્ષ દ્વારા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી લડેલા તેમજ વિજેતા બનેલા તમામ ઉમેદવારોના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। જો કે આ કાર્યક્રમમાં કરશન ભાદરકા બાપુએ ગોપાલ ઇટાલિયા પર પ્રહાર કર્યા હતા અને શું કહ્યું છે ગોપાલ ઇટાલિયા વિશે તે સાંભળો। આપની વાત કરી, ગોપાલની વાત કરી, આપણે પાણી વાળતા હોય તો એ ટીટોડીને ક્યાંય ગણતરીમાં લઈએ છીએ? તો હું તો ત્યાં જઈને આવ્યો છું। હું કોંગ્રેસમાં હતો, પછી 4 વર્ષ રિહામણી ગયો, અથવા તો સીધું ઘર ગણું થયું આમ આદમી પાર્ટી। 2 વર્ષમાં મેં બધું જોઈ લીધું। જોયેલું આગલું ઘર હતું એ સારું હતું, અહીંયા તો દાળ નાઈ નથી થાય। એનું કારણ એ છે કે 2 વર્ષમાં હું જાણી ગયો હતો કે વાસ્તવિકતા શું છે। અને હું આજે નથી બોલતો, લગભગ 200 ડિબેટોમાં હું બોલેલો છું। 2 વર્ષ મેં આ લોકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો। વાતો છે, હું કરશનભાઈ હમણાં જે મજાક કરતો હતો એ બોલતા શીખવું પડશે। આપણા દેશની કઠણાઈ છે કે બોલનારા રાક્ષસો વડાપ્રધાન બની જાય છે। આપણા દેશની કઠણાઈ છે કે બોલનારા ઘરમાંથી કાઢી નાખેલા લોકો વિસાવદરના ધારાસભ્ય બની જાય છે, ખાલી બોલનારા। આ હકીકત છે, જોઈને આવ્યા છીએ। 2 વર્ષ મેં એ લોકોને સમજાવ્યા કે આ રીતે લોકોની આંખોમાં ધૂળ ન નખાય, આ રીતે બીજી પાર્ટીના કટર મશીન તરીકે કામ ના કરાય। પ્રદેશમાં સમજાવ્યા, સેન્ટરમાં સમજાવ્યા। કરશન ભાદરકા બાપુએ આમ આદમી પાર્ટી પર પ્રહાર કરતા જણાવ્યું છે કે માત્ર જેને બોલતા આવડે છે તેને ત્યાં ગમે તે પદ મળી જાય છે। તેમણે આમ આદમી પાર્ટીમાં જોડાવા બદલ પોતાનો પસ્તાવો પણ વ્યક્ત કર્યો હતો અને તેમણે કાર્યક્રમમાં કહ્યું કે આપણે પાણી વાળતા હોઈએ તો ટીટોડીને ક્યાં આપણે ગણતરીમાં લઈએ છીએ। હું તો ત્યાં જઈને આવ્યો છું। હું કોંગ્રેસમાં હતો, પછી 4 વર્ષ રિસામણે ગયો અથવા તો સીધું ઘરઘણું થયું અને આમ આદમી પાર્ટીમાં તેમણે ગયા હતા, પરંતુ 2 વર્ષમાં મેં બધું જ જોઈ લીધું અને પહેલું ઘર છે એ જ સારું લાગ્યું અને ઘરમાંથી કાઢી નાખેલા લોકો છે તે વિસાવદરના ધારાસભ્ય બની જાય છે। તે પ્રકારનું વિવાદિત નિવેદન આપ્યું હતું અને તેને જ લઈને અત્યારે રાજકારણમાં ખળભળાટ પણ મચ્યો છે। આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।